परम पूज्य जय श्री जलाराम बापा, पूज्य श्री वीरबाई माँ, परम पूज्य गुरु श्री भोजराम बापा। राम नाम में लीन है देखत सब में राम, ताके पदवंदन करूं जय जय श्री जलाराम। सौ प्रथम અહીં હાજર રહેલા માનવતા મહેમાનો, વડીલો, માતાઓ તથા ભાઈ બહેનોનો શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડ હાર્દિક સ્વાગત કરે છે। શ્રી જલારામ મહિમા કાર્યક્રમ રાખવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય શ્રી જલારામ બાપાના જીવન જન્મ, પરચા, ગીત સંગીત, ભજન કીર્તન તેમજ અભિનયના માધ્યમથી આજના યુવા વર્ગને જાગૃત કરવાનો તેમજ ભારતીય સંસ્કૃતિ અને સનાતન ધર્મથી પરિચિત કરવાનો છે। આ સાથે જલારામ સત્સંગ મંડળ મુલુંડ આજની તારીખમાં બીજમાંથી વટવૃક્ષ થઈ ગયું છે। તેનો ઉદ્ભવ અને તેની વિકાસ ગાથાની આછી રૂપરેખા અત્રે આપીએ છીએ। શ્રી જલારામ સત્સંગ મંડળ મુલુંડની સ્થાપના ઈસવીસન 1955માં રામાયણ જ્ઞાન મંદિરમાં કરવામાં આવી હતી। મંડળની શરૂઆત શ્રી જલારામ બાપાના ભજનો દ્વારા શ્રી જલારામ બાપાનો પ્રસાર પ્રચાર કરવાનો હતો। મંડળમાં 15 થી 20 ભજનીકો હતા, જેઓ દર શનિવારે જે કોઈ જલારામ પ્રેમી આમંત્રણ આપે તેને ત્યાં નિઃશુલ્ક ભજન કરવા જતા। ચોમાસાના 4 મહિના શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડના ગીતા હોલમાં કરવામાં આવતા હતા। શ્રી જલારામ જયંતિ ઉત્સવની ભવ્ય ઉજવણી મંડળની શરૂઆતથી શ્રી કચ્છી લોહાણા મહાજન મુલુંડમાં કરવામાં આવે છે, જે શિરસ્તો આજ દિવસ સુધી કાયમ છે। મંડળ આજના શુભ પ્રસંગે મહાજનનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરે છે। દર શનિવારે જે ભજનો થતા તેના વાજિંત્રો અલગ અલગ ઠેકાણે રાખવામાં આવતા હતા। ઈસવીસન 1977-78માં મંડળના પ્રમુખ શ્રી બાબુભાઈ મોટા સ્વ ગોપાળજી દામજી ભંગદે ના નેજા હેઠળ C4 નવીન મંજુ બીજે માળે જવે રોડ મુલુંડ વેસ્ટમાં જગ્યા લેવામાં આવી હતી। શ્રી સત્યનારાયણ ભગવાનની કથા કરીને નાના પાયા પર વિવિધ પ્રવૃત્તિઓની શરૂઆત કરવામાં આવી હતી। 1980-81માં શ્રી ગંગામાં સત્સંગ મંડળ દ્વારા પરમ પૂજ્ય શ્રી મોરારી બાપુની રામકથા મુરા રોડ, જે હાલની અંતરિક્ષ સોસાયટી છે, ત્યાં કરવામાં આવી હતી। મંડળ તરફથી ન નફો ન નુકસાનના ધોરણે તૃપ્તિધામ ના નામથી ચા, કોફી, નાસ્તો તથા જાહેર પ્રસાદ વિતરણની વ્યવસ્થા કરવામાં આવી હતી। રામકથાના અંતે મંડળ તરફથી મુલુંડમાં પ્રથમવાર નાત જાતના ભેદભાવ વગર મોટા પાયે ભંડારો કરવામાં આવ્યો। ત્યારબાદ મંડળની સેવા પ્રવૃત્તિઓનો વ્યાપ દિવસે ને દિવસે વધતો ગયો। નવીન મંજુની જગ્યા ટૂંકી પડવા લાગી। 1991માં 5 રસ્તા પાસે મંદિર માટે એક જગ્યા નક્કી કરવામાં આવી। ભંડોળ માટે દાણાબંદરથી શરૂઆત કરવામાં આવી હતી। શ્રી મુલજી પ્રેમજી મજેઠિયા તેમજ શ્રી શંકરભાઈએ સારી જહેમત ઉઠાવી હતી। શેર બજારમાં પણ ભંડોળ એકઠું કરવા માટે શ્રી પંકજભાઈ મંગલદાસ ઠક્કરનો સારો સહકાર મળ્યો હતો। સોસાયટીની પરમિશન ન મળવાથી આખરે સોદો રદ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ 2009-10માં જલારામ પ્રેમી એવા સ્વ શ્રી વેલજીભાઈ જલારામ ડેરીવાળા અને તેમના 5 કુટુંબીજનો તરફથી ગૌશાળા રોડ પાસે સેવારામ લાલવાની રોડ મુલુંડ ઉપરના તેમના પ્લોટમાંથી 500 વારનો પ્લોટ શ્રી જલારામ સત્સંગ મંડળને જલારામ બાપાના મંદિર માટે ભેટ આપવામાં આવ્યો હતો। મંડળ તેમનો ભાવપૂર્વક આભાર વ્યક્ત કરે છે। ત્યારબાદ 2010માં પરમ પૂજ્ય શ્રી હરિભાઈ કોઠારી તથા સ્વામિનારાયણના સંત શ્રીના વરદ હસ્તે ભૂમિપૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેનું સંચાલન શ્રીમતી પ્રભાબેન પોપટે કર્યું હતું। સારું એવું ભંડોળ એકત્ર થયું હતું, પરંતુ મંદિર તથા મકાન માટે ભંડોળ એકઠું કરવા કાલિદાસ ઓડિટોરિયમમાં શ્રી ઉત્તમ છેડાના સહકારથી ઉછામણી બોલીના ગીત સંગીતના સથવારે કાર્યક્રમ કરવામાં આવ્યો। એ કાર્યક્રમમાં જલારામ પ્રેમીઓના મનમાં શ્રી જલારામ બાપા વસ્યા અને રૂપિયાનો અવિરત વરસાદ થયો હતો। મુખ્ય દાતાઓ એવા શ્રી જલારામ પ્રેમી શ્રી જયેશભાઈ પુરુષોત્તમ ગણાત્રા તેમજ મુકેશભાઈ જેઠાલાલ સોમૈયા તેમજ અન્ય દાતાશ્રીઓનો અમૂલ્ય ફાળો આવ્યો હતો, જે આજે મંદિરના પ્રાંગણમાં સુવર્ણ અક્ષરે લખાયેલ છે। તેમજ આખો કાર્યક્રમ જલારામમય બની ગયો હતો। મંડળનું નામ સોનેરી અક્ષરે લખાઈ ગયું હતું। તેમજ મંદિર તથા મકાનના 4 માળ માટે સખી દાતાઓ મન મૂકીને વરસ્યા। તદુપરાંત મંદિર મકાનની સ્કીમોમાં સખી દાતાઓએ પોતાનો અમૂલ્ય ફાળો નોંધાવ્યો। ત્યારબાદ 2014ની રામનવમીના સપરમા દિવસે શ્રી જલારામ બાપા, શ્રી વીરબાઈ માં તથા ગુરુ શ્રી ભોજરામ બાપાની ભાવ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન શ્રી રમાકાંત શિવજી જોશીએ શાસ્ત્રોક્ત વિધિથી ભાવ પ્રતિષ્ઠા મહોત્સવ કંડાર્યો હતો। તેમજ પરમ પૂજ્ય શ્રી શરદભાઈ વ્યાસને આશીર્વચન માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા। સાથે જ કાલિદાસ મેદાનમાં શ્રી જલારામ બાપાના ભજનોની રમઝટ બોલાવી હતી। તેમજ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં 12,500 ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। આજની તારીખમાં મંડળની પ્રવૃત્તિઓનો વ્યાપ વધતો જ જાય છે।
જલારામ સત્સંગ મંડળ મુલુંડ તરફે ઉજવાતી જલારામ જયંતિ ઉત્સવની ઝલક. मंगलम जलाराम मंगलम, ओम मंगलम जलाराम मंगलम, ओम मंगलम जलाराम मंगलम, ओम मंगलम जलाराम. પાટોત્સવની ઝલક. धन धन वीरपुर धाम मंगलम, धन धन वीरपुर धाम मंगलम, सुख धाम मंगलम. पिता प्रधान राजल मात मंगलम, पिता प्रधान राजल मात मंगलम, पिता प्रधान राजल मात मंगलम, पिता प्रधान राजल मात मंगलम. रघुवंशी कुल જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા આપવામાં આવતી અનાથ સહાય. रघुवंशी कुल यज्ञात मंगलम, खतरनाक मंगलम. कार्तक सुदी सातम सोमवार मंगलम, कार्तक सुदी सातम सोमवार मंगलम, कार्तक सुदी सातम सोमवार मंगलम, कार्तक सुदी सातम सोमवार मंगलम. देवदूत प्रगट्या दातार मंगलम, देवदूत प्रगट्या दातार मंगलम. बापा मंगलम, वीरबाई मात मंगलम, बापा मंगलम, वीरबाई मात मंगलम, बापा मंगलम, वीरबाई मात मंगलम. જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા આપવામાં આવતી શિક્ષણ સહાય. हो जन सेवा करे दिन रात मंगलम, जन सेवा करे दिन रात मंगलम. जय जयकार मंगलम. घेर आव्या सच्चित आनंद मंगलम, घेर आव्या सच्चित आनंद मंगलम, घेर आव्या सच्चित आनंद मंगलम, घेर आव्या सच्चित आनंद मंगलम. प्रगट प्रमाण जोड़ी दंड मंगलम, प्रगट प्रमाण जोड़ी दंड मंगलम. झालर झणकार दीप धूप मंगलम, જલારામ સત્સંગ મંડળ મુલુંડ સ્થાપિત ફિઝિયોથેરાપી સેન્ટર. झालर झणकार दीप धूप मंगलम, झालर झणकार दीप धूप मंगलम. आरती नो आनंद
જલારામ સત્સંગ મંડળ મુલુંડમાં સેવા આપતા જનરલ ફિઝિશિયન મંગલમ હો ભીતર મારા જય ભગવંત મંગલમ ભીતર મારા જય ભગવંત મંગલમ ઓમ મંગલમ જલારામ મંગલમ હોમિયોપેથી ક્લિનિક મંગલમ જલારામ મંગલમ હો ધન ધન વીરપુર ધામ મંગલમ ધન ધન વીરપુર ધામ મંગલમ એક્યુપ્રેશર સેન્ટર ઓમ મંગલમ જલારામ મંગલમ ઓમ મંગલમ જલારામ મંગલમ ઓમ મંગલમ જલારામ મંગલમ ઓમ મંગલમ જલારામ મંગલમ હો ધન ધન વીરપુર ધામ મંગલમ ધન ધન વીરપુર ધામ મંગલમ પિતા પ્રધાન રાજલ નેચરોપેથી સેન્ટર પિતા પ્રધાન રાજલ માત મંગલમ રઘુવંશી કુળય ખિયાત મંગલમ રઘુવંશી કુળય ખિયાત મંગલમ જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા આપવામાં આવતી તબીબી સહાય જલારામ ડેન્ટલ કેર કારતક સુધી સાતમ સોમવાર મંગલમ કારતક સુધી જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા આપવામાં આવતી આયુષ્યમાન કાર્ડ સેવા દેવદૂત પ્રગટ્યા દાતાર મંગલમ દેવદૂત પ્રગટ્યા દાતાર મંગલમ યોગા સેન્ટર મંગલમ વીરબાઈ માત મંગલમ બાપા મંગલમ વીરબાઈ માત મંગલમ હો જન સેવા કરે દિન રાત મંગલમ જન સેવા કરે દિન રાત મંગલમ જલારામ સત્સંગ મંડળ મુલુંડ દ્વારા ચલાવાતા બાળકો માટેના સંસ્કૃતના ક્લાસ
જલારામ સત્સંગ મંડળ બુલંદ દ્વારા આયોજિત ઉનાળામાં છાસ તથા આમરસ વિતરણ કેન્દ્ર. પ્રગટ પ્રમાણ જોડી દંડ મંગલમ ઝાલર ઝણકાર દીપ ધૂપ મંગલમ સમયની સાથે કદમતાલ મિલાવવા અને પ્રકૃતિના સંવર્ધન માટે જલારામ સત્સંગ મંડળ મુલુંડમાં મુખ્ય દાતાના સહયોગથી મંદિરમાં સોલાર સિસ્ટમ બેસાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આનંદયનો મંગલમ આરતીનો આનંદયનો મંગલમ વીરપુર મહારાજે સીતા જય જલારામ બાપા. મંગલમ જય જલારામ બાપા જય જલારામ વીરપુરના વાસી બાપા જય જલારામ જય જલારામ બાપા જય જલારામ વીરપુરના વાસી બાપા જય જલારામ જય જલારામ બાપા જય જલારામ વીરપુરના વાસી બાપા જય જલારામ.